હું તમને એમ વાત કરું કે શું કોઈ પણ વૃક્ષ આપણી વાત સાંભળે તો વાત તમને ઘણી અજુગતી લાગશે. અને હું તમને એમ કહું કે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ નાના નાના ઝાડ હોય, આપણે તેને પ્રેમ કરીએ અને તેની સાથે વાત કરીએ તો શું તે આપણી વાત સાંભળતા હશે? આ પ્રશ્ન પણ બહુ ગહેરો છે. પણ દોસ્તો, આજે આપણે એવી કહાની ઉપર જઈ રહ્યા છીએ કે એક મહાન વૈજ્ઞાનિક જેણે પોતાની આખી જિંદગી વૃક્ષો સાથે વિતાવી અને વૃક્ષો સાથે વાતો કરી અને દુનિયામાં એક એવી છાપ છોડી અને આ દુનિયાથી અલવિદા કીધી. દોસ્તો, એ સરસ મજાની કહાનીની શરૂઆત આપણે કરીએ છીએ. દોસ્તો, 1880ની સાલમાં અમેરિકામાં એક કૃષિ વૈજ્ઞાનિક થયા અને તેણે વૃક્ષો સાથે બહુ બધી વાતો કરી, તેમને બાથો ભરી અને વધારામાં વધારે જિંદગીનો સમય વૃક્ષો સાથે વિતાવ્યો. અને એ પોતે વનસ્પતિ વૈજ્ઞાનિક હતા અને ઝાડો સાથે, વનસ્પતિઓ સાથે એને ગહેરો લગાવ હતો અને તે વૃક્ષો નીચે બેસી અને ઘણી વાતો કરતા ઝાડ સાથે. અને લોકો રસ્તામાંથી નીકળે તો તેમને જોવે તો એવું લાગે કે આ વ્યક્તિ પાગલ છે, પણ ખરેખર દોસ્તો એ વ્યક્તિ પાગલ ના હતો. તેમનો પ્રેમ જ એટલો ગહેરો હતો. અને આ દુનિયાનો દસ્તુર પણ આ જ છે કે તમે વધારે કોઈને પ્રેમ કરો ને એટલે દુનિયા તમને ગાંડો જ ગણે. દોસ્તો, એ કૃષિ વૈજ્ઞાનિક હતા અને તે વધારામાં વધારે સમય જંગલની અંદર તેમણે વિતાવ્યો અને વૃક્ષો સાથે વધારામાં વધારે સમય પસાર કરે અને આ વાતો બધી ફેલાવા લાગી. તેમના મિત્રો તેનાથી દૂરી બનાવવા લાગ્યા અને વાત એટલે ના અટકી, તેમની પત્નીએ પણ તેમને ડિવોર્સ આપી દીધો, તેવું કહીને કે તમે હવે પાગલ થઈ ગયા છો. અને દોસ્તો, આ વ્યક્તિનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ રોજે ને રોજ વધતો જ ગયો. એકવાર બધા મિત્રો અને દોસ્તો બેઠા હતા ત્યારે લુથર બર્બેન્કે તેમના મિત્રોને એક વાત કરી કે શું હું વાત કરીશ તો તમને સાચી લાગશે? તેમના દોસ્તો હસવા લાગ્યા કે ભાઈ તું હવે વૃક્ષો સાથે તો વાત કરે છે, અમારી સાથે શું વાત કરવાની બાકી રહી ગઈ? પણ હું જે વાત કરું છું ને એ સાચી છે, તમે સાંભળશો ખરા? તો મિત્રો કહે કે ભાઈ ચાલ ને, હવે અત્યાર સુધી સાંભળી છે, હવે આ પણ સાંભળી લઈએ કે ભાઈ સાંભળો મારી વાત. હર એક વૃક્ષ અને એક વનસ્પતિ સાથે હું વાત કરું છું અને એ વાત મારી સાંભળે. આ વાત તમે સાચી માનશો? ત્યારે બધા હસવા લાગ્યા. અને ખરેખર દોસ્તો, સાચા માણસની વાત સ્વીકારવી ઘણી અઘરી હોય છે. ત્યારે બધા હસવા લાગ્યા અને ત્યારે લુથર બર્બેન્કે કીધું કે તમે હસોમાં, હું જે વાત કરું છું 100% સાચી છે. ત્યારે તેમાંથી તેમનો એક મિત્ર હતો, તે બોલ્યો કે તને એટલો બધો સાબિત કરવાનો શોખ હોય અને તું વૃક્ષો સાથે વાત કરતો હોય તો એક વાત સાબિત કરીને બતાવ નહીં કે દુનિયા માનવા મળે કે ભાઈ તું વૃક્ષો સાથે વાત કરે છે અને તારો અવાજ વૃક્ષો સાંભળે છે. અને આ શબ્દ લુથર બર્બેન્કના મગજમાં બરાબર બેસી ગયા. ત્યાંથી ઊભા થઈ અને દોસ્તો તે જંગલ તરફ આવ્યા અને ત્યાં કેટેસનું ઝાડ હતું. જે કેટેસનું ઝાડ આપણે આથલિયા થોર પ્રકારનું આવે છે અને તેમાં બહુ બધા કાંટા હોય છે. એ કેટેસના ઝાડ નીચે તે બેસી ગયા અને બેસી અને તેમને વિનંતી કરવા માંડ્યા કે એટલા વર્ષ મેં જિંદગીના તમને આપ્યા છે, હવે મારે આ દુનિયાને સાબિત કરાવવું છે, શું તમે મારી વાત સાંભળશો? અને પછી તે લુથર બર્બેન્કે એ કેટેસના ઝાડને કીધું કે તમારી એક શાખા એવી ખેલાવો અને એવી કોળાવો કે તેની અંદર એક પણ કાંટો ના હોવો જોઈએ, નહીતર આ દુનિયા મને પાગલ ગણશે. અને રોજે તે ઝાડ નીચે બેસે અને રોજે તેને આ જ કહાની કહે અને તેમને પાણી પાય અને રોજે તેમને પ્રેમ કરે. થોડાક વર્ષો વીત્યા પછી બન્યું પણ એવું કે તે ઝાડમાંથી એક શાખા એવી ફેલાણી કે તેની અંદર એક પણ કાંટો જ નહીં. અને એ શાખા આજે પણ છે અને તે ઝાડ આજે મોજૂદ પણ છે અને તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો. અને દોસ્તો, પછી એ કટહરનું, એ કેટેસનું ઝાડ મોટું થયું ત્યારે તેણે બધા મિત્રોને બોલાવી અને કીધું કે જો આ વૃક્ષ મારી વાત સાંભળે છે, તમે હસતા હતા ને તો આજે જોઈ લો આ વાત સાચી છે કે ખોટી. અને આ વાત વાયુ વેગે ફેલાવા લાગી અને પછી લોકો બહુ બધા ત્યાં જોવા આવ્યા અને આજે પણ બધા લોકો તેને જોવા આવે છે. તો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે દોસ્તો કે ધરતી ઉપર હર એક જીવ કે હર વૃક્ષને જો તમે દિલથી પ્રેમ કરશો ને તો ચોક્કસથી તમારી વાત સાંભળશે. અને આ કુદરતનો નિયમ જ છે. અને જેને તમે મનથી ચાહો, દિલથી ચાહો અને જેની સાથે સાચા વ્યવહારથી અને સાચા મનથી જેને પ્રેમ કરો ને એ તમારી વાત ચોક્કસથી સાંભળશે. મારો આ વિડીયો પસંદ આવ્યો તો ચોક્કસથી એક લાઈક કરજો.